વસંત પંચમીના પાવન પર્વે આપ સૌ મુક્તોને હૈયાના હિતથી જય સ્વામિનારાયણ. વહાલા મુક્તો, આ એ વસંત પંચમી છે કે જે વસંત પંચમીને દિવસે પુરુષોત્તમ નારાયણે આ બ્રહ્માંડ રહે ત્યાં સુધી પ્રગટ રહેવાના કોલ સાથે શિક્ષાપત્રીની ભેટ આપી. આ એ વસંત પંચમી છે કે આ દિવસે બ્રહ્મચર્યની મૂર્તિ, યોગની મૂર્તિ એવા સમ્રાટ યોગીરાજ યતિરાજ બ્રહ્માનંદ સ્વામીનો જન્મ થયો. આ એ વસંત પંચમી છે કે આ દિવસે વૈરાગ્ય મૂર્તિ અને ભક્તિની મૂર્તિ કહેવાય એવા નિષ્કુળાનંદ સ્વામી અવની પર પધાર્યા. આ એ વસંત પંચમી છે કે આ દિવસે સત્સંગની માં મુક્તાનંદ સ્વામીને પુરુષોત્તમ નારાયણ અને સદગુરુ રામાનંદ સ્વામીએ ભાગવતી દીક્ષા આપી હતી. આ એ વસંત પંચમી છે કે આ વસંત પંચમીના પાવન દિવસે બ્રહ્મચર્યની મૂર્તિ, નિષ્કામિતાની મૂર્તિ મૂળજી બ્રહ્મચારી પણ પરમહંસ થયા હતા. આ એ વસંત પંચમી છે કે આ દિવસે સ્વામિનારાયણ ભગવાને ઉમરેઠમાં હરિભટ્ટ પાસે, મૂંગા પાસે વેદોનું અધ્યયન કરાયું હતું. ઋષિકાળની આપણી આ પવિત્ર પાવન પરંપરામાં એવું કહેવાય છે કે વસંત પંચમીના દિવસે પ્રથમવાર મનુષ્ય લોકના માનવીને વેદની વાણી સંભળાણી હતી. જે દિવસે ધરતી ઉપર વેદનું અવતરણ થયું તે જ દિવસે પુરુષોત્તમ નારાયણે પોતાની પરાવાણી સ્વરૂપ, મૂર્તિ સ્વરૂપ શિક્ષાપત્રીનું અવતરણ કર્યું છે. આ શિક્ષાપત્રી સર્વલોક હિતાવહ છે. કેમ? જે શિક્ષાપત્રીના સદાચાર એ યુનિવર્સ સદાચાર છે. આખા બ્રહ્માંડના ધર્મો આમાં સમાયેલા છે. અનંત બ્રહ્માંડના જીવનું હિત આમાં સમાયેલું છે. માટે એ સર્વજીવ હિતાવહ છે. શિક્ષાપત્રીની વિશેષતા આપણે પછી વાગોળશું, પરંતુ આજે આ વસંત પંચમીનો દિવસ એવો છે કે આ દિવસે પુષ્પાણામ પ્રકર સ્મૃતિ વનભુવમ પ્રતિ પ્રીણ્યમાન મનઃ માધુર્યમ મધુરાધરસ્ય મૃદુતા વાચામ સુધા વર્તતે પ્રાય સર્વજનેષુ ચૈતન્યમયી સંસારિણી ભાવના કાલેસ્મિન વસંતે જગતિ જયતિ શ્રી વસંતો સદા. આ વસંત ઋતુનું વર્ણન કરતા ભગવાન વ્યાસ એવું લખે છે કે આ વસંત પંચમીમાં વગર વરસાદે કુસુમ ખીલે છે, પુષ્પો ખીલે છે, વનો આનંદિત થાય છે, દરેકના મન પ્રસન્ન અને પ્રફુલ્લિત બને છે, વાણી મધુરી બને છે, સર્વમાં ચૈતન્યતાનો અલૌકિક પ્રવાહ રેલાય છે. માટે આવી વસંત પંચમી સર્વત્ર વિજયી ભવો, સોહાગિની ભવો. આવો વસંત સોયામણો વિદ્યાનું દે દાન, સરસ્વતી માં બિરાજે અને કરે સૌનું કલ્યાણ. આ વસંત પંચમી એ છે કે આ દિવસે સર્વપ્રથમ માં સરસ્વતી, વિદ્યાની દેવી સરસ્વતીનો જન્મ થયો હતો. એટલે વસંત પંચમીના દિવસે ભગવાન સ્વામિનારાયણે પણ અનેક વાર સરસ્વતીનું પૂજન કરાયું હતું. આ વસંત પંચમીના દિવસે અનેક ઋષિ મુનિઓને પ્રથમ વિદ્યા અધ્યયન કરવાનું શરૂ કરાવે છે. આપણી ભારતીય સનાતન પરંપરા છે. આ વસંત પંચમી એ વિદ્યા, સદવિદ્યા અને બ્રહ્મ વિદ્યાને પ્રાપ્ત કરવાનો શુભક સમન્વય છે. આ વસંત પંચમીના પાવન દિવસે શ્રી કૃષ્ણ ભગવાન 64 કળાને શીખ્યા હતા. આ વસંત પંચમીના પાવન દિવસે અનેક મૂર્ધન્ય મહાપુરુષોને અનેક વિદ્યાના પ્રદાન થયા હતા. વસંત પંચમીના દિવસે ધમડકામાં ભટ્ટાચાર્ય પાસે બ્રહ્માનંદ સ્વામીની એક દિવસે 64 કળો ખીલી હોય અને અનેક શિલ્પના, કળાના, ગુણના નિધાન બન્યા હોય એવા બ્રહ્માનંદ સ્વામી છે. આ વસંત પંચમી શિયાળાના કઠોર ઠંડીથી વૃક્ષો થરથરતા હોય, વસંતી વાયરો વાય અને નવપલ્લવિત થાય. જેમ વસંતી વાયરો વાય અને શિયાળાની કઠોર ઠંડીથી ઠુઠરાયેલા વૃક્ષો હરિયાળા થાય, એમ જ આ વસંત પંચમીના દિવસે વાલે લખેલી શિક્ષાપત્રી મારા તમારા હૈયાને હરિયાળા બનાવે છે. સરસ્વતી દેવીના જન્મદિવસ શિક્ષા અને સંસ્કારનો આ પ્રારંભ દિવસ કહેવાય છે. આ દિવસે કરેલા કાર્ય અનંત ગણા ફળને આપનારા બને છે. વસંત પંચમી એ વગર મુહૂર્તનું મુહૂર્ત છે. આ દિવસે કોઈ પણ શુભ કાર્ય કરે એમાં હંમેશા પરમાત્મા એનું મંગળ જ કરે છે. એટલે તો વસંત પંચમી અનેક મંદિરોના પાટોત્સવો આવે છે, અનેક દંપતીઓ પ્રભુતામાં પગલા માંડે છે. આ વસંત પંચમી એ પરંપરાગત ચાલતો આવતો ભારતીય સનાતન મહોત્સવ છે. આ એ વસંત પંચમી છે કે આ દિવસે
સંસ્કૃતના વ્યાકરણને વિજ્ઞાનની ભાષામાં જોડનારા મહામુનિ પાણીની મુનિનો જન્મ થયો હતો અને એની આ વસંત પંચમીના પાવન દિવસે તે પાણીની સૂત્ર વ્યાકરણની રચના કરી હતી. એ પાણીના જન્મ પછી એ અભણ હતા, પરંતુ આ વસંત પંચમીના દિવસે એમના ઘરે આવેલા જ્યોતિષીને એમને હાથ બતાડ્યો ત્યારે એને કહ્યું કે તમારામાં વિદ્યાની રેખા નથી. એ દિવસે આ પવિત્ર દિવસે વિદ્યામાં તે થલગનતા એ પાણીની મુનિએ પોતાના હાથમાં ચેકો મારી અને કહ્યું કે આ રીતે રેખા હોય કે જે પોતાના હાથની રેખા બદલી શકે એ ભાગ્યની રેખા પણ બદલી શકે. અને એ દિવસે પછી જેને મોટા જ્યોતિષો કે ભણી નહીં શકે એ વિશ્વનો સૌથી મહાનમાં મહાન વિદ્વાન બન્યા. આજે કોઈ પણ વ્યક્તિને સંસ્કૃત ભાષામાં પ્રવેશ કરવો હોય તો એ પાણીની વ્યાકરણમાં પ્રવેશ કરવો અનિવાર્ય છે. અને એ પાણીની મુનિએ આ દિવસે વ્યાકરણનો આરંભ કર્યો હતો ને આ દિવસે એનો જન્મદિવસ મનાવાય છે. એટલે વ્યાકરણાચાર્યો પણ આ દિવસને બહુ મહાન માને છે. ભારતના નવરત્નો પૈકીના એક મહારત્ન એટલે મહાકવિ કાલિદાસ. એવું કહેવાય છે કે માતાજીની કૃપાથી આજ વસંત પંચમીના દિવસે કાલિદાસમાં દિવ્ય વિદ્યાનો સંચાર થયો હતો. નકર પૂર્વ કાલિદાસ એ અભણ હતા, અંગૂઠા છાપ હતા, પરંતુ માતાજીની આરાધનાથી કાલિદાસમાં સરસ્વતી માતા વસ્યા અને એના રઘુવંશ, શંકુંતલા, અભિદગ્નમ, કુમાર સંભવ વગેરે મહાકાવ્યો વિશ્વમાં પ્રસિદ્ધ છે. પરંતુ એને આ દિવસે મા સરસ્વતીએ કૃપા કરી અને એના જીવાગ્રે વસ્યા હતા. આ વસંત પંચમીનો એ દિવસ છે કે આ દિવસે કબીર, સંત કબીરને માનનારા એની પરંપરામાં એવી માન્યતા છે કે આ દિવસે સંત કબીરનું પ્રાગટ્ય થયું હતું. સ્વામિનારાયણ સંપ્રદાયના નહીં, ભારતના અનેક ઋષિ મહર્ષિઓનું આ દિવસે પ્રાગટ્ય થયું હતું. અનેક સાધુ સંતોને આ દિવસે મા સરસ્વતીએ કૃપા કરી અને વિદ્યાવાન અને દૈવતવાન બનાવ્યા હતા. આર્ય સમાજના સ્થાપક દયાનંદ સરસ્વતી, જેમને સંન્યાસ લીધો એ વસંત પંચમીના દિવસે લીધો હતો અને પોતાનું જીવન વેદને સમર્પિત કરવાનો સંકલ્પ પણ વસંત પંચમીના પાવન દિવસે કર્યો હતો. એવી આ પવિત્ર વસંત પંચમીની આપણા ગ્રંથોમાં અનેક ગાથાઓ ગવાય છે. આ વસંત પંચમીના દિવસે એક ગરીબ વ્યક્તિએ મા સરસ્વતીનું પૂજન કરી ઈશ્વરની આરાધના કરી તો એને ત્યાં સંપત્તિ, લક્ષ્મી અને સરસ્વતી ત્રણેયનો વાસ થયો હતો. આ દિવસે કરેલા નાના કાર્ય પણ બહુ મોટા કામને આપે છે. એ વસંત પંચમી છે કે આ વસંત પંચમીના પાવન દિવસે જેના સંકલ્પથી 24 અવતારો પ્રગટ થાય એવા પર્વત બાપાને ભગવાન સ્વામિનારાયણ વિક્રમ સંવત 1879 એટલે કે આજથી આશરે 203 વર્ષ પહેલા અક્ષરધામમાં લઈ ગયા. અને તે દિવસે પર્વત બાપા બોલ્યા હતા કે મારી નજર સામે કોઈને રાખો એનો પણ ઉદ્ધાર થશે. અને એ વખતે ઘણા માલધારી લોકો ગાયો, બકરા વગેરે પોતાના પશુઓ લાવ્યા અને પર્વત બાપાએ દ્રષ્ટિ કરી અને માળા ફેરવતા હતા. એનો દીકરો મૂળજી કહે છે કે બાપા તમે એક બાજુ ધામમાં જવાની વાતો કરો છો, બીજી બાજુ બધા હારે વાતો કરો છો. કે ધામમાં તો આમ માળા મૂકું જાઓ અને આમ માળા મૂકી ત્યાં તો આકાશમાંથી દેવો ઈશ્વરોએ પુષ્પ વૃષ્ટિ કરી અને અનંત કોટી ભુવનના નાથ ભગવાન સ્વામિનારાયણ દિવ્ય વિમાન લઈને આવ્યા અને હજારો લોકોને દિવ્ય દર્શન આપી અને પર્વત બાપાને આ વસંત પંચમીના દિવસે પુરુષોત્તમ નારાયણ ધામમાં તેડી ગયા હતા. આ એ વસંત પંચમી છે કે આ વસંત પંચમીના દિવસે ભગવાન સ્વામિનારાયણે અનેક બ્રાહ્મણ બટુકોને દીક્ષા આપી હતી. સીતારામભાઈ અને અમુક ઈચ્છારામભાઈના દીકરાઓ એમને પણ ભગવાન સ્વામિનારાયણે વડતાલમાં વિક્રમ સંવત 1882 એટલે આજથી 200 વર્ષ પહેલા જનોઈના સંસ્કાર આપ્યા હતા. આ એ વસંત પંચમી છે. ભગવાન સ્વામિનારાયણે પહેલી વસંત પંચમી કાલવાણીમાં કરી હતી, બીજી વસંત પંચમી ભગવાન સ્વામિનારાયણે સોરઠમાં કરી, ત્રીજી લોયામાં કરી હતી. અને આ વસંત પંચમીના દિવસે ભગવાન સ્વામિનારાયણ લોયામાં પણ બહુ મોટો શાકોત્સવ કર્યો હતો અને અનેક પ્રકારની નવલી લીલાઓ કરી હતી. આ એ વસંત પંચમી છે કે આ વસંત પંચમીના દિવસે ભગવાન સ્વામિનારાયણ સુંદરિયાણાના હેમરાસ્ય ધામમાં ગયા તો એનો 12માનું જમવા માટે પરમહંસો સાથે ગયા અને લોકોએ તિરસ્કૃત કરેલા આખા પરિવારને પુરુષોત્તમ નારાયણે પધારી અને આનંદના સાગરમાં ઝૂલતા કરી દીધા હતા. આ રીતે વસંત પંચમીના દિવસે અનેક લીલાઓ જોડાયેલી છે. આ વસંત પંચમીના અનેક નંદ સંતોના કીર્તનો પણ છે
અને વસંત પંચમીની પુરુષોત્તમ નારાયણે અપાર લીલાઓ કરી છે. આ સ્વામિનારાયણ સંપ્રદાયમાં જેટલા રંગોત્સવ રમાણા એથી પણ વિશેષ વસંત પંચમીના ઉત્સવ ભગવાન સ્વામિનારાયણે ઉજવા હતા અને ભારતની ભક્તિ પરંપરાને ઉજાગર કરી હતી. એટલે તો નંદ સંતો ગાય છે કે વસંત અલૌકિક, સંત અલૌકિક, કૃષ્ણ અલૌકિક આયે, પ્રીત અલૌકિક, રીત અલૌકિક, ગીત અલૌકિક ગાયે. આ અલૌકિક રીત, અલૌકિક વસંત, અલૌકિક સંત અને અલૌકિક પુરુષોત્તમ નારાયણ આવ્યા છે. અને બાપ એની રીત પણ અલૌકિક છે. પળમાં બેડો પાર કરે, અંતકાળે પુરુષોત્તમ નારાયણ રથ વેલ વિમાન લઈને તેડવા આવે અને એવા પુરુષોત્તમ નારાયણના મહિમાના ગીત ગાઓ. આ દિવસે ભાવ અલૌકિક, નાવ અલૌકિક, દાવ અલૌકિક હોયે, ભુક્તિ અલૌકિક, મુક્તિ અલૌકિક, જુક્તિ અલૌકિક રાયે, વસંત અલૌકિક, સંત અલૌકિક, કૃષ્ણ અલૌકિક આયે. આ દિવસે એવો છે કે આ દિવસે ભગવાન સ્વામિનારાયણ એવું કહે છે કે ભાવ અલૌકિક એટલે પરસ્પરનો પ્રેમ ભાવ, દિવ્ય ભાવ અલૌકિક બન્યો છે. આ દિવસે નાવ અલૌકિક, નાવ એટલે કે કરોડો બ્રહ્માંડનો નાથ અલૌકિક રમત રમી રહ્યા છે અને અલૌકિક દાવ ખેલી રહ્યા છે. કહેતા જીવને માયાના બંધન તોડાવી અને પુરુષોત્તમ નારાયણના મૂર્તિનો સંબંધ કરાવી હૈયામાં મૂર્તિ રમતી કરી રહ્યા છે. આ દિવસે મારો નાવલિયો નાથ એ રંગ અલૌકિક, સંગ અલૌકિક, ઉમંગ અલૌકિક છાયે, ધરની અલૌકિક, કરણી અલૌકિક, લરની અલૌકિક લાયે. આ ભગવાન સ્વામિનારાયણ આ દિવસે અલૌકિક રંગ લાવ્યા, અલૌકિક સંગ લાવ્યા અને હવના હૈયામાં અલૌકિક ઉમંગથી છલકાવી દીધા. ધરની અલૌકિક અર્થાત આ દિવસે પુરુષોત્તમ નારાયણની કૃપાથી આખી ધરણી ફળદ્રુપ બને છે અને હજારોને તૃપ્તિ કરનારી બને છે. અને એટલે તો પુરુષોત્તમ નારાયણે ધરણી અલૌકિક કરી અને કરોડો જીવના કલ્યાણ કરવાની કરણી પણ અલૌકિક કરી. અને લરણી કહેતા કે મારા બાપ પાક, લણ, મોસમ. આ દિવસથી મોસમનો આરંભ થાય. ચણા પાકે, જીરા પાકે, ઘઉં પાકે, ખેડૂ ખેતર પાકે. એ જ રીતે જીવે ના પુરુષોત્તમ નારાયણે શિવ કરવાના, દેહરૂપને બ્રહ્મરૂપ કરવાના, કુભાવ છોડાવીને સદભાવ કેળવવાના. આવા અનેક પાક પુરુષોત્તમ નારાયણે પકવાતા. એટલે કે છે કે મનની અલૌકિક, ચલની અલૌકિક, ભલની અલૌકિક ભાયે, હસની અલૌકિક, બસની અલૌકિક, દેવાનંદ સુખ પાયે. યોગ સમ્રાટ મહાકવિ વૈરાગ્ય મૂર્તિ દેવાનંદ સ્વામી કહે છે કે આ પુરુષોત્તમ નારાયણની બધી અલૌકિકતા જોઈ અને હું તો સુખના સાગરમાં ઝૂલતો બની ગયો છું. મળની અલૌકિક, મળવું એટલે કે પરસ્પર પુરુષોત્તમ નારાયણ આ દિવસે હજારો સંતો ભક્તોને ગળે લગાવીને ભેટ્યા હતા. અને ભેટ્યા એટલું નહીં, એના જન્મ મરણના દુઃખ પણ મિટાડી દીધા હતા. વળી મહારાજ ચટકથી ચાલે ઘેલા ગંગામાં, ઉન્મદ ગંગામાં, ગોમતીમાં વગેરે સ્નાન કરવા જતા હતા અને ત્યાં પણ અલૌકિક લીલા કરતા હતા. અને એ પુરુષોત્તમ નારાયણને ભલની અલૌકિક, આપણને એમ થાય ભલની એટલે હું કોકના કલ્યાણની ભલામણ કરવી. પુરુષોત્તમ નારાયણ ભલામણ કરતા. મુક્તાનંદ સ્વામી તમે દાદા ખાચરનું ધ્યાન રાખજો. ગોપાળાનંદ સ્વામી આ શિવલાલ શેઠ ને ભગા દોશીનું તમે ધ્યાન રાખજો. બ્રહ્માનંદ સ્વામી જુનાગઢના અને ભુજના મંદિરને તમે ધ્યાન રાખજો. આમ એક એકને ભલામણ કરી કરોડો જીવોના કલ્યાણના દ્વાર ખોલ્યા છે. અને એ પુરુષોત્તમ નારાયણ એ મંદ હસતી મૂર્તિ હવના હૈયામાં વસી જતી હતી. એ મહારાજના મધુરા હાસ્યથી કરોડોના દુઃખ કપાઈ જતા હતા. એટલે કે છે કે એની હસની અલૌકિક અને હૈયામાં વસવાની રીત પણ અલૌકિક છે. આવા પુરુષોત્તમ નારાયણ વસંત પંચમીના પાવન દિવસે મારા તમારા હૈયામાં પણ વસે. અને આ વસંત પંચમીએ મા સરસ્વતીનું પૂજન કરીએ. વસંત પંચમીના દિવસે આપણે પણ અનેક સંતો ભક્તો પ્રગટ થયા છે, એનો પણ આદરથી સન્માન કરીએ. વસંત પંચમીના દિવસે અનેક કીર્તનો અને શિક્ષાપત્રી જેવી જગતને ધારનારી ગ્રંથની પ્રાગટ્ય તિથિ છે. એ દિવસે આપણે એમના વચનને અધર ઝીલી અને આપણા જીવનને ધન્ય બનાવીએ. અસ્તુ. જય સ્વામિનારાયણ.